નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે રવિવાર છે અને રવિવારના દિવસે સ્પાર્ક ટુડે ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ આપની સાથે અમે લઈને આવ્યા છે, સાયબર અવેરનેસ કાર્યક્રમ. જી હા દર્શક મિત્રો, દર રવિવાર આપની સાથે અમે સાયબર અવેરનેસનો કાર્યક્રમ કરીએ છીએ અને સાયબર ઠગિયાઓ તમને ના છેતરી જાય એના માટે આ કાર્યક્રમ લઈને આવીએ છીએ. અને આ કાર્યક્રમમાં ખરેખર છેલ્લા કેટલા વર્ષોથી અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવકર સાથે જોડાયેલા છે અને ઘણી એવી ઇન્ફોર્મેશન છે જે તમારા સુધી અમે પહોંચાડી છે અને આનાથી ઘણા દર્શકોને પણ ફાયદો થયો છે. આ કાર્યક્રમ કરવાનું મકસદ અમારું એ જ છે દર્શક મિત્રો, કેમ કે જે સાયબર ગઠિયાઓ છે ને એ એવા કિમિયા લઈને આવે છે અને તમને જે છેતરી રહ્યા છે ને એ તમને છેતરી ના જાય એના માટે આ કાર્યક્રમ અમે લઈને આવીએ છીએ. મયુર સર છે અને આજે વાત કરીશું 5ની નોટની કહાની મયુર સરના જુબાની. જી મયુર સર, આ શું છે 5ની નોટની કહાની? તમારા જુબાની કહો લોકોને, કેમ કે લોકો હવે અલગ અલગ ખીમિયાઓ લઈને આવે છે અને લોકોને છેતરી રહ્યા છે અને લોકો છેતરાઈ ના જાય એના માટે જ અમે લોકો સુધી અવેરનેસનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. સૌથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ. ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક એવા અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવા પ્રકારની એડ ચાલી રહી છે. હું અમારા વિડીયો જર્નલિસ્ટ ગૌતમભાઈને કહીશ કે જરા આને ઝૂમ કરે. ઓકે, આ 5ની નોટને યસ, ઓકે, આ બહુ રેર નોટ છે. એમાં સોશિયલ મીડિયા પર એ રીતે આ લોકો વાયરલ કરે છે. પણ આ જોવા બી નથી મળતી સાહેબ અત્યારે. એ લોકો એટલે જ આ વાયરલ કરે છે. આવી નોટને એ લોકો પ્રદર્શિત કરે છે પોતાની પોસ્ટમાં અને એ લોકો કહે છે કે ટ્રેક્ટરવાળી જે 5 રૂપિયાની નોટમાં ઓકે, આ ટ્રેક્ટર દેખાય છે. હા, યસ, ટ્રેક્ટર દેખાય છે. એ નોટ જો તમારી પાસે હોય તો તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. અને એટલે જ આજે સાયબર અવેરનેસ વિશેષ કાર્યક્રમનું ટાઇટલ છે 5 રૂપિયાના નોટની સામે લાખો રૂપિયાનું વળતર, નવું સાયબર સ્કેમ. દર્શક મિત્રો, આ લોકો આવા એક પ્રકારનું સ્કેમ સોશિયલ મીડિયા પર રન કરે છે અને જે પણ લોકો આની જે માયાજાળ છે એમાં ફસાય છે, એટલે આ લિંક ઉપર ક્લિક કરે છે તો એ લોકોને એક વોટ્સઅપ ઉપર લઈ જવામાં આવે છે અને જ્યારે વોટ્સઅપ પર જાય છે ત્યારે એમને કહેવામાં આવે છે કે જો તમારી પાસે 5 રૂપિયાની નોટ હોય તો તમે એને અમારા વોટ્સઅપ નંબર પર અપલોડ કરો. અમે એને વેરીફાઈ કરીશું અને વેરીફાઈ કર્યા પછી અમે તમને કોટ કરીશું કે તમને કેટલા રૂપિયા આ નોટના મળી શકશે. એવો જ એક કિસ્સો અત્યારે મારી સામે આવ્યો. એક બેને મને ફોન કર્યો અને ફોન કરીને મને એવું કીધું કે મારા ફાધરને એક અજાણ્યા નંબર પરથી એક વોટ્સઅપ કોલ આવી રહ્યો છે અને મારા ફાધરને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે રૂપિયા ભરો. જ્યારે મેં એમની પાસે હકીકત આખી જાણી ત્યારે કૌશરભાઈ એ બાબત સામે આવી કે એ ભાઈએ આ જ રીતે 5 રૂપિયાની ટ્રેક્ટરવાળી નોટ અપલોડ કરેલી, જે તમને અત્યારે અહીંયા સ્ક્રીન પર દેખાય છે. અને સાયબર અપરાધીએ એ નોટને જોઈને ત્વરિત જ 39 lakhs. 11:37 હા, 11:37 એનો અપલોડ ટાઈમ. ઓકે, એ ભાઈએ 5 રૂપિયાની નોટ 11:37 વાગે સવારમાં અપલોડ કરી અને તમે જોઈ શકો છો 11:42 AM તરત જ એમને લખીને મોકલી દીધું કે તમને આ નોટ બદલ 39,75,000 મળશે. હવે ટોટલનો સ્પેલિંગ પણ ખોટો છે, ખોટો છે. યસ, એક્ઝેક્ટલી. બરાબર. એટલે આ પ્રકારનો મેસેજ એ ભાઈને આવ્યો. ત્યારબાદ કૌશરભાઈ એમને એવું કીધું કે QR કોડ મોકલવામાં આવ્યો. એ QR કોડમાં એવું કહેવામાં આવ્યું કે તમારે સૌથી પહેલાં 550 રૂપિયા મોકલવાના છે. એ રજિસ્ટ્રેશન ચાર્જ છે અને ત્યારબાદ તમને બીજા રજિસ્ટ્રેશન પેટે અલગ અલગ રૂપિયા થોડા ભરવાના છે, પરંતુ જે 39 લાખની સામે કશું જ નથી. અને તમે આ એકવાર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરશો એટલે અમારી ટીમ તમારા ઘરે આવશે. હું તમને એક ઓડિયો પણ સંભળાવવા માંગીશ કે જેની અંદર ખરેખર આ બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી મયુર સર આપી રહ્યા છે દર્શક મિત્રો, કેમ કે અત્યારના ટાઈમે જે સાયબર ઠગિયાઓ છે ને એ એવી રીતે તમારી સાથે વાત કરે અને તમારા ઘરમાં કોઈ વડીલ હોય કે જેને નોલેજ ના હોય, આવા ઠગિયાઓની સાથે એ વાતચીત તો કરે પણ કોઈ પણ પ્રકારનું તમારું સ્કેનર હોય કે લિંક હોય એ ના મોકલતા, કેમ કે એનાથી પણ આવા કાંડ થાય છે. હવે મયુર સર જે આપ કન્ટિન્યુ કર્યો સર. હા, ઓકે.
હું ઓડિયો સંભળાવવા માંગીશ તમને. सेल करने का प्रोसेस, आपका एक आधार कार्ड, एक पासपोर्ट साइज सेल्फी फोटो सेंड कर दीजिए. उसके बाद गवर्नमेंट फाइल फी 550 रुपए. फाइल आपकी रेडी करके आपको व्हाट्सएप पे फोटो भेज देंगे 10 मिनट के अंदर. वीडियो में हम फाइल फीस इसलिए नहीं बोलते हैं क्योंकि फ्रॉड लोग पूरी जानकारी कॉपी करते हैं. आप निराश ना होइए, आपका सिक्का 101% में खरीद लूंगा. 34 से 48 घंटे के अंदर हमारा डिलीवरी बॉय आपके घर पर आकर आपको पेमेंट देगा. मैंने प्रक्रिया बोला है वह आप कंप्लीट कीजिए. આવા પ્રકારની આખી પ્રક્રિયા ચાલે છે. હવે તમે જો ઓડિયોને પ્રોપર સાંભળશો ને તો અહીંયા એને માગી લઈશું નોટ. કોડ શેની માટે કર્યું? નોટ માટે. અને વાત શેની થઈ? સિક્કા યસ કઈ ગયા? એક્ઝેક્ટલી. Yes, હા. એટલે આ પ્રી રેકોર્ડેડ મેસેજ હોય છે. પરંતુ જ્યારે આપણા મગજની અંદર આટલી મોટી રકમ દેખાય અને જેને જરૂરિયાતમંદવાળાને આટલી મોટી કે 5 રૂપિયાના નોટની સામે 39,75,000 મળી રહ્યા છે, એટલે લોકો પોતે લાલચમાં આવે કૌશરભાઈ. અને આની સામે આ 39 લાખની સામે આ લોકો રજિસ્ટ્રેશન ફી ભરવાની છે. નંબર 2, રજિસ્ટ્રેશનની સાથે સાથે સાહેબ તમે એક વાત કરી કે આટલા પૈસા તમે આના પર નાખી આપો, એ સ્કેન હું એ સ્કેનર સમજાવું છું. મોકલે છે. હા, એ લોકો યુપીઆઈ આઈડી મોકલે છે, અર્થાત એ લોકો એક QR કોડ મોકલે છે. આ ઈસમના કેસમાં એમને QR કોડ મોકલેલો હતો. અને જ્યારે આ 550 રૂપિયા, એ ભાઈ ઉંમરલાયક છે, એમને 550 રૂપિયા QR કોડ સ્કેન કરીને કેવી રીતે મોકલવાના એમને ખ્યાલ ન આવ્યો. એટલે એમને એમની વડોદરામાં રહેતી છોકરીને ફોન કર્યો કે તું આય, મારે એક જણને 550 રૂપિયા મોકલવાના છે. જ્યારે છોકરી એમની ત્યાં જાય છે તો પૂછે છે કેમ મોકલવાના છે, ત્યારે એ ભાઈ એ બધું એમની છોકરીને જણાવે છે કે આવી રીતે 5 રૂપિયાના નોટની સામે મને 39 લાખ મળી રહ્યા છે. અને જ્યારે આખું સ્કેમ જ્યારે એમની છોકરી મારી સાથે શેર કરે છે ત્યારે એ ભાઈને બચાવવામાં અમે સફળ થઈએ છીએ. એ ભાઈ સાથે હું વાત કરીને કહું છું કે આ QR કોડ સ્કેન કર્યો ને તો તમારા મોબાઈલમાં માલવેર ઇન્સ્ટોલ થઈ જશે અને ત્યારબાદ એ તમારી બધી ટ્રાન્ઝેક્શન્સથી માંડીને બધું જે ચેક કરશે, જોશે, અને એ માલવેર તમારા મોબાઈલમાંથી ફોન અને SMSની પરમિશન લઈ લેશે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે. આ સરળ ભાષામાં લોકોને આપણે સમજાય એટલે કોઈક સોફ્ટવેર હોય છે કે જે આપણા મોબાઈલમાં અંદર એન્ટર થઈ જાય. સ્ક્રીન મિરરિંગ સોફ્ટવેર. ઓકે. સ્ક્રીન મિરરિંગ એટલે શું? સરળ ભાષામાં હું તમને તમારા શબ્દોમાં કહું તો કૌશરભાઈ, આ સ્ક્રીન મિરરિંગ એટલે તમે તમારા મોબાઈલ ઉપર જે એક્ટિવિટી કરો છો ને એ સામેવાળાને દેખાય. ઓકે. તમે ઓટીપી પણ નાખો છો તેને દેખાય. હા. તમારા મોબાઈલની ફોન અને SMSની પરમિશન એ લઈ લે છે, એટલે તમારા મોબાઈલ પર આવતા ઓટીપી એને દેખાય, રીડાયરેક્ટ થાય એટલે એના મોબાઈલ પર જાય, એટલે એનો મિસયુઝ કરવાનો છે. તો આ પ્રકારનું આખું સ્કેમ જ્યારે સામે આવ્યું ત્યારે મેં બેનને કીધું, પણ ઇન બિટવીન એ બેન જાય એમના ફાધર પાસે તે પહેલાં એમને એમનું આધાર કાર્ડ અને ફોટો મોકલી દીધેલો. હવે એ કેમ નહીં મોકલવો જોઈએ એ પણ હું તમને કહું છું. એ જ આધાર કાર્ડ અને ફોટાનો ઉપયોગ કરીને આ લોકો નવું એક પેલું એને કહેવાય સિમ કાર્ડ પણ મેળવી શકે છે. નંબર 2, એ લોકો તમારા નામથી બેંક એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. એ લોકો તમારા નામથી જે ઓનલાઈન લોન આપતી જે એપ છે એના પરથી એપ પરથી લોન પણ લઈ શકે છે, કારણ કે તમારો આખો મોબાઈલ એમના કંટ્રોલમાં છે. તો એ બેન જ્યારે ફોન કર્યો અને આખી બાબત જ્યારે સામે આવી ત્યારે એ ભાઈને પણ સમજાવ્યું, એ ભાઈ પણ સમજ્યા, બરાબર. અને મુદ્દો એ જ છે કે એક ભાઈની જે હવે બાકી રહેલી જિંદગી છે અને એના જે રૂપિયા છે બેંકમાં પડ્યા છે એ બચાવવામાં અમે સફળ થયા. ખૂબ સારી વાત છે દર્શક મિત્રો, કેમ કે આ એક નાની આપણી જે કહેવાય ને કે સમજના કારણે જ જો એ દીકરીને ખબર ના હોત તો એ દીકરી મયુર સરને ફોન ના કર્યો હોત ને એના પપ્પાના કદાચ પૈસા કે પપ્પા હશે કે ભાઈ હશે ને ફાધર, હા, એના ફાધરના પૈસા જતા રહ્યા હોય, કેમ કે મહેનત કરી હોય ને મહેનત કરીને એમના પેન્શનના હોય કે મહેનતના પગારના પૈસા હોય, એ પૈસા બચાવવામાં મયુર સર સફળ રહ્યા છે. અને મયુર સર, આ જે ટેકનિક છે આપણે લોકોને તો સમજાવી દીધું, પણ હવે બીજું કોઈ માર્કેટમાં આવે કે ભાઈ હું 10નો સિક્કો કે 5નો સિક્કો કે, તો આવા લોકો અત્યારે હજુ ફરી રહ્યા છે માર્કેટમાં, તો એવા લોકોથી સાવધાન રહેવું, એ થોડા અમારા મેસેજ દર્શક મિત્રોને આપ જણાવી દો. સૌથી પહેલાં જે તમને લાલચ આપે ને, નાનપણથી આપણે ભણતા આવ્યા, લાલચ બુરી બલા હે, તો આપણે એનાથી દૂર રહેવું જોઈએ.
અને હાસ્યાસ્પદ લાગે કે જ્યારે 5 રૂપિયાની નોટની સામે આટલા રૂપિયા, આવો કોઈ મુદ્દો કે મુસદ્દો છે જ નહીં. બીજું, આ લોકોના ભોળપણ સાથે અને લોકોની જે ટેકનોલોજી પ્રત્યેની અણગમો છે કાં તો સૂઝ નથી એની સાથે આ લોકો રમી રહ્યા છે. આ લોકો મોટે ભાગે વૃદ્ધોને ટાર્ગેટ બનાવે છે અને જે ટેકનોલોજીના જાણકાર નથી તેને સૌથી મોટો ટાર્ગેટ બનાવે છે, કારણ કે એમને પણ ખબર છે કે આવી લિંક ઉપર ક્લિક કોણ કરવાનું છે કે જેને લાલચ છે કાં તો જેને ટેકનોલોજીનું જ્ઞાન નથી. આ બે જ વ્યક્તિ આવી લિંક પર ક્લિક કરવાના છે. એટલે હું એવું માનું છું કે આવી લિંક ઉપર ક્લિક પણ નહીં કરવું જોઈએ. બીજું, પોતાનું આધાર કાર્ડ કે ફોટો કે જે સેલ્ફીવાળો ફોટો છે તે કોઈ ત્રાહિત વ્યક્તિના વોટ્સઅપ નંબર પર ક્યારેય સેન્ડ ન કરવો જોઈએ. બીજું, કોઈ પણ ત્રાહિત વ્યક્તિના મોબાઈલ પરથી આવેલી કોઈ પણ જે QR કોડ છે કાં તો કોઈ લિંક છે એના પર પણ ક્લિક કરવાથી બચવું એ અત્યંત આવશ્યક છે. અને જ્યાં આપણને ન સમજણ પડે તો ત્યાં અટકવાનું છે, કારણ કે આમાં સાયબર અપરાધી એક જ માઇન્ડ ગેમ રમતા હોય છે, બહુ જ ઉતાવળ કરાવતા હોય છે. આ સાયબર અપરાધીને ઓળખવાની સૌથી પહેલી પદ્ધતિ છે. અને ઉતાવળ કરાવીને નંબર 2, એ લોકો તમને બીજા સાથે કોઈ પણ જોડે વાત વચ્ચે કરવા દેતા નથી કે ફોન મૂકવા જ દેતા નથી. આ 2 વસ્તુ સાયબર અપરાધી 90% કેસીસની અંદર જોવા મળે છે. મયુર સર, આ ખરેખર ખૂબ સારી ઇન્ફોર્મેશન મયુર સરે આપી છે અને હું આશા રાખું કે આ જે દીકરીએ મયુર સરને ફોન કર્યો તો એના ફાધરના પૈસા બચી ગયા, પણ તમારી સાથે આવી કોઈ ચીટિંગ ના થાય, આવા સાયબર ઠકિયાઓ તમને ચીટ ના કરે એના માટે જ અમે આ સાયબર અવેરનેસ કાર્યક્રમ લઈને આવીએ છીએ. અને આવી 5ની નોટોની લાલચમાં ના આવતા, પોતાના મહેનતના પૈસા છે અને અમે તો જાગૃત કરી રહ્યા છે, તમે બી લોકોને જાગૃત કરજો, કેમ કે આપણે જાતે જ્યાં સુધી જાગૃત ના થઈએ ને ત્યાં સુધી આવા સાયબર ઠગિયાઓ તમને છેતરતા રહેશે. પણ એ ચિંતા ના કરતા, મયુર સર અને સ્પાર્ક ટુડેની ટીમ જે છે આ સાયબર ઠગિયાઓને અમે બહાર પાડીશું અને એ કઈ સ્કીમ લઈને આવે છે એ સ્કીમોથી પણ તમને સાવધાન કરીશું. બસ આટલી આશા રાખું છું મયુર સર. તો આપણે શોનું એન્ડ કરીશું. હવે કંઈક મેસેજ હું એડ કરવા માંગીશ કે આવી રીતે કોઈ પણ વ્યક્તિ પોતે આધાર કાર્ડ શેર કરે છે ને, હું એવું કહું છું કે 2 બાબતનું આપણે વડીલો પ્રત્યે આદર છે અને વડીલોના આદરનું સન્માન એ રીતે આપણે કરી શકીએ છીએ કે એમની સાથે હવે આપણે એમના કોઈપણ ટ્રાન્ઝેક્શનને ઓથોરાઇઝ કરવા માટે હવે એક એવું પાસું છે કે એમાં આપનું નામ પણ એડ કરાવી શકીએ છીએ. એટલે દરેક પોતાના વડીલની સાથે પોતાનું નામ પણ એડ કરાવે તો એ વડીલને કોઈ છેતરી જશે પણ તમને છેતરી શકશે નહીં. ટ્રાન્ઝેક્શનના ટાઈમે એ તમારા પર બી મેસેજ આવી જાય, ઓટીપી આવે. હા, મેસેજ આવે છે, એટલે એ વસ્તુ અનેબલ કરવી જોઈએ. બીજું કે કોઈની પણ ત્રાહિત વ્યક્તિ જોડે આધાર કાર્ડ શેર ન કરવું જોઈએ. જો આધાર કાર્ડ તમારી પાસે આધાર એપ છે UIDAIની અને એમાં તમારા બાયોમેટ્રિક્સ લોક રાખવા જોઈએ. જો શક્ય હોય તો તમારે જો આધાર કાર્ડ શેર કરવાનું જ થાય તો માસ્ક આધાર કાર્ડ શેર કરવું જોઈએ કે જેમાં છેલ્લા 4 ડિજિટ જ દેખાય. અને ત્રીજો અગત્યનો મુદ્દો કે આવા કોઈ પણ વ્યક્તિ, આ બેન પાસે તો મારો નંબર હતો પણ એમને કોલ કર્યો, પણ આવો કોઈ પણ વ્યક્તિને આવો કોલ આવે છે તો નરેન્દ્ર મોદી સાહેબે આપણને 3 મંત્ર આપ્યા છે: સ્ટોપ, થિંક અને એક્ટ. એ સ્ટોપ, થિંક અને એક્ટ એટલે અટકવું, વિચારવું અને પછી જ નિર્ણય લેવો, એનું પાલન કરવું જોઈએ. અને કોઈ પણ પ્રકારનું ધાક, ધમકી, લાલચ માટે કોઈ તમારી પાછળ પડી જાય તો 1930 પર તમારે ફરિયાદ નોંધાવી અત્યંત આવશ્યક છે. અને નજીકના કોઈપણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈને તમે મદદ મેળવી શકો છો. તમને તરત ત્યાં સાયબર એક્સપર્ટ પણ હોય છે અને સાયબર કમાન્ડર્સ પણ હોય છે કે જે તમને મદદરૂપ થવા માટે આતુર હોય છે અને તમને ચોક્કસપણે મદદરૂપ થશે. થેન્ક યુ સો મચ સર કે આપણી સારી માહિતી આપી અને એક સરળ ભાષામાં, કેમ કે લોકોને એક સરળ ભાષાની સમજવાની આદત હોય છે અને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું કે એક નાની પહેલના કારણે આ અંકલના પૈસા બચી ગયા. બસ આ જ આદત તમારે પણ રાખવાની છે. કોઈ પણ ફોન આવે, કોઈ પણ તમને ફોન કરીને લાલચ આપે, એ લાલચમાં ના ભરાવતા. પેલું કહેવત છે ને કે તમે જાગૃત થશો ને તો બીજા લોકો પણ જાગૃત થશે. કેમ કે અમારું જે પ્રયત્ન છે એ પબ્લિક, સ્પાર્ક ટુડે ન્યૂઝ અને વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે અને ગુજરાતના જે લોકો છે આ સાયબર ઠગિયાથી ઠગાઈ કરનાર તો ઘણા બધા ઉપયોગ કરે છે, ઘણી બધી કિમિયાઓ એ લોકો કરે છે, પણ અમે
દર રવિવારે એક એવા કાર્યક્રમને લઈને આવીએ છીએ કે જેના કારણે તમને અમે સાવધાન કરીએ, તમે કોઈ વસ્તુમાં ના ફસાઓ એની પણ તકેદારી સ્પાર્ક ટુડે ન્યૂઝ અને હા એક વસ્તુ હું એડ કરીશ. હા સર, એક મંત્ર છે, સતર્ક નાગરિક સતર્ક નાગરિક, યસ, સુરક્ષિત રાષ્ટ્ર. અરે વાહ, સુરક્ષિત, સતર્ક નાગરિક સુરક્ષિત રાષ્ટ્ર. ચાલો આપણે બધા સતર્ક થઈએ, બીજાને સતર્ક કરીએ, રાષ્ટ્રને સુરક્ષિત બનાવીએ, સાયબર જે ફ્રોડ કરનારા છે તેમને દૂર ભગાવીએ, અને આપણે એક ચિંગારી એવું છે કે જો આપણે બીજા 10 જણને પણ મેસેજ પહોંચાડી શકીએ ને તો રાષ્ટ્ર નિશ્ચિતપણે સુરક્ષિત બનશે. તો એક જ છે, સતર્ક નાગરિક સુરક્ષિત રાષ્ટ્ર. બસ મયુર સરે જે મંત્ર આપ્યું છે ને એનું પણ તમે પાલન કરશો ને તો કોઈની તાકાત નહીં કે તમને છેતરી જાય. સ્પાર્ક ટુડે ન્યૂઝને અને સાયબર અવેરનેસ કાર્યક્રમને જે પ્રેમ આપ આપી રહ્યા છો, મયુર સરને પ્રેમ આપી રહ્યા છો, હું આશા રાખું કે આવો જ પ્રેમ આગળ પણ આપતા રહેજો. સ્પાર્ક ટુડે ન્યૂઝનો જો પેજ, ફેસબુક પેજ આપણે લાઇક ના કર્યું હોય તો લાઇક કરજો, ફોલો કરજો. અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ લાઇક કરજો, ફોલો કરજો, અને યુટ્યુબની જે ચેનલ છે અમારી એને લાઇક અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકોન જરૂરથી વગાડજો. અને આ બધું કર્યા પછી પણ એક મોકો છે, તમારા ઘર પર જે ટીવી સ્ક્રીન છે એના પર 278 GTPL નંબર 278 પર પણ અમારું 24 કલાક સ્પાર્ક ટુડે ન્યૂઝ ચાલે છે. તો પ્લીઝ આવો જ પ્રેમ આગળ કરતા રહેજો. હું આશા રાખું કે તમારા આ પ્રેમની તાકાતના કારણે જ અમે અવાજ ઉઠાવીએ છીએ, સરકારના કાન સુધી વાત પહોંચાડીએ છીએ. કોઈ પણ નાની વસ્તુઓ હોય, લોકોની સમસ્યા હોય, તંત્રના કાન સુધી પહોંચાડીએ છીએ. બસ આવું પ્રેમ કરતા રહેજો. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.